કોળી સમાજની અંદર બે ફાંટા છે એ આપણે થોડા સમય પહેલા જોયું, કારણ કે બે અલગ અલગ અધિવેશનનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. પણ આ બધાની વચ્ચે હજુ પણ નાની નાની બેઠકો છે તે અલગ અલગ ક્ષેત્રમાં યોજવામાં આવી રહી છે. આવી જ એક બેઠકનું આયોજન છે ભાવનગર જિલ્લાની અંદર યોજવામાં આવ્યું, પરંતુ અહીંયા માત્ર કોળી સમાજના કોંગ્રેસના આગેવાનો હાજર હતા. હવે આ બંધ બારણે શું બેઠક થઈ છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારે જ્યારે ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે સૌથી પહેલા ચર્ચા એ થાય છે કે જે વજનદાર સમાજ છે કે જેમનું જ્ઞાતિ સમીકરણ ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે, ચૂંટણી સમય એ સમાજ આ વખતે કોના તરફી રહેવાના છે. પણ હાલમાં ગુજરાતની અંદર કોઈ ચૂંટણી નથી. 2027માં વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલા જ કોઈ સત્તા પક્ષ છે કે કોઈ બીજો પક્ષ તૈયારી કરે એ પહેલા જ હવે જે સમાજ છે એ તૈયારી કરી રહ્યા છે. થોડા સમય પહેલા આપણે જોયું કે દિલ્હીની અંદર બે અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બંનેની અંદર કોળી સમાજના આગેવાનો તો હતા, પરંતુ ક્યાંક આ બંને અધિવેશનથી ડખો અંદરો અંદર હોય તેવું સામે આવ્યું. આ બધાની વચ્ચે એ પણ આપણે જોયું કે થોડા સમય પહેલા ભાવનગરની અંદર પણ કોળી સમાજની એક બેઠક હતી. હવે ફરી એકવાર કોળી સમાજના આગેવાનોની, કોંગ્રેસના જેટલા પણ આગેવાનો છે બધા એક થયા, એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અને હવે આ બેઠકની અંદર ચર્ચા એ કરવામાં આવી છે કે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે જે માયાભાઈ આહિરના જે દીકરા છે તેમના દ્વારા જે નવનીત બાલદિયાને માર મારવાની ઘટના સામે આવી હતી, એ આખી એક ચર્ચા કરવામાં આવી કે ક્યાં સુધી કોળી સમાજના આગેવાન હોય કે લોકો હોય તેમના ઉપર આવો અત્યાચાર થતો રહેશે. આમના માટે જવાબદાર કોણ છે? જે જવાબ નથી આપતા એ નેતાઓ કે જે સત્તામાં બેઠેલા છે, આપણા સમાજના આગેવાનો છે, કંઈ બોલતા નથી તે. કારણ કે હવે જ્યારે ભાવનગરની અંદર જ્યારે કોળી સમાજના આગેવાનોની બંધ બારણે બેઠક થઈ તેમાં સૌથી વધારે કોંગ્રેસના આગેવાનો હતા. બેઠક કોળી સમાજના આગેવાન જે કરશનભાઈ વેગડ છે તેમના ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, ઋત્વિક મકવાણા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત જે સૌરાષ્ટ્રના કોળી સમાજના અનેક આગેવાનો છે તે હાજર રહ્યા હતા. રાજકીય વર્તુળોમાં આ બેઠકને લઈને વિવિધ અટકળો પણ ચાલી રહી છે. આગામી સમયમાં કોઈ નવા રાજકીય સમીકરણો સર્જે તેવી પણ ચર્ચા છે. આ સાથે જ આ બેઠકની અંદર પ્રવીણભાઈ રાઠોડ જે પૂર્વ ધારાસભ્ય છે, મનુભાઈ ચાવડા પ્રદેશ અગ્રણી, રાજેશભાઈ ગોહેલ પૂર્વ ધારાસભ્ય, બાબુભાઈ વાજા, બળદેવ સોલંકી, કરશનભાઈ વેગડ, રમેશભાઈ મેર, જીતુભાઈ વાઘેલા, આ તમામ આગેવાનો હાજર હતા. એક તરફ કોળી સમાજના બે જૂથો ચાલી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના આગેવાનો દ્વારા જ્યાં બંધ બારણે બેઠક કરવામાં આવી તેમને લઈને ચર્ચા શરૂ થઈ છે. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે 14 જૂને કેબિનેટ મંત્રી જે કુંવરજી બાવળિયા છે તેમના સમર્થનમાં દિલ્હીમાં એક રાષ્ટ્રીય બેઠક યોજાઈ હતી. તો સામે 21 જૂને સંગઠનના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે વિરેન્દ્ર કશ્યપ તેમના નેતૃત્વમાં દિલ્હી ખાતે 12મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અખિલ ગુજરાત કોળી સમાજના જે પ્રમુખ છે અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ હાજર હતા. એટલે ચર્ચા એ થઈ કે કોળી સમાજ માટે જો આ તમામ મહેનત કરતા હોય તો પછી આ બે ફાંટા કેમ? હવે જે ભાવનગરની અંદર બંધ બારણે બેઠક થઈ છે તેમને જ લઈને જે કોંગ્રેસના આગેવાનો છે, કોળી સમાજના આગેવાનો છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય કોળી સમાજના આગેવાનો આજે ભાવનગર ખાતે કરશનભાઈ વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે ઉપસ્થિત થયા હતા અને સૌએ ગુજરાતની અંદર ચાલી રહેલી અત્યારે સાંપ્રત કોળી સમાજની જે પરિસ્થિતિ છે એનું અવલોકન કરવા માટે ભેગા થયેલા હતા. જે રીતે સમાજને ગેરમાર્ગે દોરવા માટે થઈને કંઈક જૂથો જે આમસામી લડવાના પ્રયત્નો કરે છે અને એકાબીજીને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કરે છે, ત્યારે સમાજે શું વિચારવું અને સમાજને કઈ દિશા તરફ આગળ વધવું તેના માટે થઈને ચિંતન બેઠક કરવામાં આવી હતી. જે રીતે કુંવરજીભાઈ બાવળિયા ચંદ્રવદન પીઠાવાલા સાહેબને આગળ કરી અને સમાજની અંદર વર્ગ અને વિગ્રહ ફેલાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તેના અનુસંધાને આવનારા દિવસોની અંદર કઈ રીતે કોળી સમાજને એક દિશા તરફ લઈ જાય અને કઈ રીતે કોળી સમાજનો તમામ બાબતોની અંદર ઉત્કર્ષ થાય અને પ્રગતિ થાય એના માટેની ચિંતન બેઠક કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં ચોક્કસપણે એક દિશા અને નિર્દેશ કરી અને ચોક્કસપણે સમાજના હિત માટે જ્યાં કંઈ પણ લડવાનું થશે એ એક સુરે તમામ આગેવાનોએ લડવા માટેની તૈયારી દર્શાવી. મારી સાથે અત્યારે અશોકભાઈ જોડાયેલા છે. અશોકભાઈ, ભાવનગરની અંદર કોળી સમાજના આગેવાનો છે કોંગ્રેસના, એ તમામની બંધ બારણે બેઠક થઈ હતી. આ બેઠક પાછળનું કારણ શું છે? બેઠક પાછળનું કારણ એ છે મેડમ કે કોળી સમાજ માટે જયારે અન્યાય અને અત્યાચાર થાય છે ને ત્યારે ભાજપ દરેક કોળી સમાજના આગેવાનોનું ક્યાંય એના પક્ષમાં જે સરકારમાં ઉપજતું નથી. એના માટે કોળી સમાજના આગેવાનો, કોંગ્રેસ દરેક કોળી સમાજના આગેવાનો ભેગા થયા. એ સમાજ માટે આપણે ક્યાંય લડવું પડશે, બોલવું પડશે. આ તરફમાં તે જે બદનામનો બનાવ બન્યો
બન્યો હા એ બનાવની અંદર જે સરકારનું પ્રતિનિધિ કરતા હોય કેન્દ્રીય મિનિસ્ટરો હોય ગુજરાત સરકારના મિનિસ્ટરો એ બધા ગુજરાત સરકારના મુખ્યમંત્રીને આવેદન પત્ર લેવા જવું પડે. આ તો કેટલી હલકતની વાત છે. કોળી સમાજના આટલા બધા મોકો છે અને કોળી સમાજ માટે અન્યાય અત્યાચાર થાય ત્યારે આવેદન પત્ર લેવા જવું પડે છે. એ માટે હવે કોંગ્રેસ પ્રેરિત કોળી સમાજના આગેવાનો ભેગા થયા અને નક્કી થયું કે ભાઈ કઈ આપણે સમાજ માટે કરવું પડશે. જે સમાજમાં જન્મા છે એ સમાજ માટે કઈ કરવું પડશે. એ હેતુ માટે ભેગા થયા હતા બધા. ઓકે. અને આ બેઠકની અંદર કોણ કોણ હતું? ઋતિકભાઈ મકવાણા હતા, માજી ધારાસભ્ય, અમારા ગાંધીવાદી નેતા કુંદરાભાઈ વંશ હતા, પ્રેમભાઈ રાઠોડ હતા અને સૌરાષ્ટ્ર પરના કોઈ સમાજના જે કોંગ્રેસના જે બધા હતા અને વિમલભાઈ સુડાસના ચાલુ ધારાસભ્ય પણ રાજેશભાઈ કંદુકાના માજી ધારાસભ્ય, જીતુભાઈ વાઘેલા હતા, પ્રેમભાઈ રાઠોડ હતા માજી ધારાસભ્ય, કિશનભાઈ વેદર હતા. અશોકભાઈ, કોળી સમાજની અંદર અત્યારે જે બે મોટા ફાંટા પડી ગયા છે તેમને લઈને કોઈ ચર્ચા થઈ? કારણ કે હમણાં દિલ્હીની અંદર બિલકુલ નહીં, મોટા ફાટા પડ્યા જ નથી. 14 તારીખની જે 14 તારીખનો અધિવેશન હતું, અધિવેશન ન કહેવાય, મીટિંગ કહેવાય. અધિવેશન હતું એ 21 તારીખનું અધિવેશન કહેવાય. ફાટા બિલકુલ નથી. તો અલગ અલગ કેમ કરવામાં આવ્યું? અલગ અલગ તો રાષ્ટ્રીય અધ્યક્ષ રહેવા માટે, પણ સમાજે સ્વીકારે કે કશ્યપજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. એ માત્ર ને માત્ર 14 તારીખની મીટિંગ હતી એ 600 લોકોની મીટિંગ હતી. એ હોલ પર 600 કેપેસિટીનો હતો અને આજે દિલ્હી 21 તારીખની મીટિંગ થઈ છે એમાં તો ગુજરાતમાંથી 850 લોકો ગયા છે. પણ જે 14 તારીખની બેઠક હતી એમાં તમને એવું ના લાગ્યું કે કુંવરજી બાવળિયાએ પોતાનું વર્ચસ્વ બતાવવા માટે આ કર્યું હોય? પણ ન થયું. સમજો થયું તો નહીં. 600 લોકો જ્યાં ખાલી. પણ અશોકભાઈ, તો પછી બે ફાંટ જ કહેવાય ને કે જો કોઈ એક નેતા છે પોતાનું રાજકીય વર્ચસ્વ બતાવવા માટે આ કરતું હોય, જો સમાજ માટે જ કરવું હોય તો પછી સાથે બેસીને નિર્ણય કરવો પડે. સમાજ માટે નહોતું, પોતાના રાજકીય રોટલા શેકવા માટે, પોતાના રાજકારણમાં ટકી રહેવા માટે હોય છે. સમાજ માટે નહોતું. સમાજ માટે હતું 21 તારીખનું હતું. પેલું સમાજ માટે નહોતું, એમના વ્યક્તિગત માટે હતું. ઓકે અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે જે આ બંધ બારણે બેઠક કરવામાં આવી છે તેમને લઈને પણ હવે અનેક સવાલ છે. કારણ કે હવે કોળી સમાજના કોંગ્રેસના આગેવાનો મેદાનમાં છે. ક્યાંક એમને એવું લાગે છે કે જો કોળી સમાજ તૂટશે તો પછી તેમને સત્તા પક્ષની જરૂર પડશે કે પછી કોંગ્રેસની. આ એટલા માટે પણ ક્યાંક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય અને ક્યાંક આશ્વાસન આપવામાં આવ્યું હોય કે કોઈ હાજર રહે કે ન રહે, પરંતુ જેટલા પણ કોંગ્રેસના કોળી સમાજના આગેવાનો છે એ સમાજની સાથે ચોક્કસ છે. ભલે બે ફાંટા હોય, અલગ અલગ રીતે પણ દેખાતા હોય, જોવામાં પણ આવતા હોય, પણ જ્યારે સમાજને જરૂર પડશે ત્યારે અમે આગેવાનો તમારી સાથે છીએ. પણ હવે જે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.